વડોદરા રેલવે સ્ટેશન પર ગીર્દીનો લાભ ઉઠાવી ટ્રેનમાં ચડતી મહિલાઓના પર્સ તફડાવતી બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી। આ અંગેની વિગત એવી છે કે રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર બંસીલાલ સૈની તેમની પુત્રવધુ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસોર જવાનું હોવાથી તેઓ બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં છોડવા રેલવે સ્ટેશન પર આવ્યા હતા। ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચઢી ગયા બાદ ટ્રેન ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે બેગમાં મૂકેલ નાનું પર્સ ગીર્દીમાં ચોરી થઈ ગયું છે। પર્સમાં સોનાનું મંગળસૂત્ર, રોકડ સહિત 42,000 જેટલી મત્તા હતી। આ અંગે હેમંતકુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી। દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને રેલવે સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું। આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતા બંને પેસેન્જરોની ગીર્દીનો લાભ લઈ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલ થેલાની ચેન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બિંદુ વિશાલ નીનામા અને સુનીતા ઉર્ફે દુબળી લાલાભાઈ મેડા બંને રહે દાહોદની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો।